વડોદરા મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 10 જે ભાયલી ગામની સાથે જોડાઈ ગયો છે। પહેલા ભાયલી એ ગ્રામ્ય વિસ્તારમાં આવતું હતું, ત્યારે જિલ્લા પંચાયતની સીટ અહીંયાથી નક્કી થતી હતી, પરંતુ હવે શહેરની અંદર આ ગામનો સમાવેશ થયા બાદ આ ગામના અને ગામના નાગરિકોને વોર્ડ નંબર 10માં મતદાર તરીકે મતદાન કરવાનું છે। ત્યારે લોક મિજાજના આ એપિસોડમાં આપણે જાણીશું ભાયલી ગામની શું સ્થિતિ છે, ભાયલી ગામના ગ્રામજનોની શું સમસ્યા છે અને આ વખતે મતદારોનો શું મૂડ છે મતદાનને લઈને। મહત્વની વાત છે કે ભાયલી ગામની અંદર અનેક સમસ્યાઓ છે, ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે આવનારી ચૂંટણીની અંદર જો તેઓના કામોની રજૂઆત પરત્વે ધ્યાન આપવામાં નહીં આવે તો ખરેખર જે પણ ઉમેદવારો જીતશે તેઓને માઠા પરિણામ ભોગવવાના રહેશે। જોઈએ આ એપિસોડમાં ભાયલી ગામની શું છે સમસ્યાઓ અને શું છે જન્મ જ અહીંયા આગળ થયો છે અને નાનપણથી જ હું અહીંયા આગળ મોટો થયો છું, એટલે અહીંયા આગળ બધાના શાસન જોઈ લીધા અને બધું જોઈ લીધું, પણ હમણાં તો એવું લાગે છે કે હવે અમારી પાસે કોઈ હક રહ્યો નથી, કોઈ વસ્તુમાં બોલવાનો અધિકાર રહ્યો નથી। આજે આ વસ્તુથી અમે કંટાળી ગયા છે। અહીંયા આગળ છેલ્લા 6 મહિના 8 મહિનાથી કન્ટિન્યુઅસ ગટર મિક્સ પાણી આવે છે। અહીંયા આગળ અમારા વિસ્તારની અંદર અમારું કોઈ કામ અમે લઈને જઈએ છીએ તો કોઈ કામ થતા નથી, બરાબર છે। એટલે અમે એવું વિચારીએ છીએ કે આ વખતે અમે કોઈ વોટ કે કોઈ આપવાના નથી। અમે હવે તો કોઈ પાર્ટી પર વિશ્વાસ રાખવો એ જ અમારા માટે એ થઈ ગયું છે કે કઈ પાર્ટીને અમે વિશ્વાસ કરીએ। અમે તો એવું જ વિચારીએ છીએ કે અમારે વોટિંગ કરવું જ નથી, બરાબર છે। કાં તો કરીએ છીએ તો નોટાને જ કરવું છે, કારણ કે એ જ એક સચ્ચાઈ વાળો પક્ષ લાગે છે અમને। 35, 36, 37 વર્ષ જેવું તો થઈ ગયું છે સાહેબ। મને મારી હવે પાણીની અમુક ઘણી વખતે તકલીફો થાય છે। શું તકલીફ થાય છે? તકલીફો થાય છે એટલે એવી બધી કે પાણી વહેલું આવે ના આવે, અને પાણી ગંદુ ઘણી વખતે ચોમાસામાં વધારે થાય। અમારે તો ઘરમાં આટલું પાણી થઈ જાય ચોમાસાની। બીમાર તો હમણાં 2 છોકરાઓ 2 હાલ ઘરમાં હોતેલા જ છે। હમણાં એક છોકરો ઘણો બીમાર થઈ ગયો હતો, ખાસો 15-20 દિવસ બીમાર રહ્યો, એનો થોડોક આરામ પડ્યો છે। તો બીજા 2 છોકરા અત્યારે મેં હમણાં તમે જોઈ શકો છો કે આવે છે, પણ હવે આપણે નોન કોણ હમણાં ભાઈ 900 નાગર ડોલતી હોય તો આપણને કોણ ભાઈ પૂછે સાહેબ, બરાબર છે। ચૂંટણી આવી છે, આપણું કોઈ ના હમણાં એ ચૂંટણી હોય ત્યાં સુધી બધા આવે ને બધા આપણને વાત કરે કે આમ છે તેમ, બધું થઈ જશે બધો સોલ્વ ને પછી હવે કોઈ આપણને ના જોવે। આપણ સોસાયટીમાં આમ જોવા જઈએ તો પબ્લિકની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડના અંદર પાણીનો પેલો તો બહુ ખાસ પ્રકોપ છે। એમ કે નાના છોકરાઓ છે, બુજુર્ગ માણસો છે, પછી એમ જોવા જઈએ તો જે યંગ જનરેશન છે, આ બધાના લીધે પાણીની સમસ્યા તો પહેલાં બહુ ઘણી ટાઈમથી ચાલે છે કે ગટરનું પાણી આવે છે। આવું જ પાણી હવે કોઈ નેતાના ઘરે કે કોઈ અધિકારીના ઘરે પીવા લાયક હોય તો એ પીએ? એમના ત્યાં કેમ આવું સુરક્ષિત પાણી આવે? ડ્રેનેજ લાઈન, પાણી, રસ્તો એ એરિયામાં જે રહેતા હોય ત્યાં બાજુ બધી જ સુવિધાઓ ત્યાં બાજુ ઉપલબ્ધ હોય છે। તો આવા ગરીબ લોકોના જે શાસનમાં એ બાજુ રહેતા વિસ્તારના લોકો છે ત્યાં બાજુ આવી ઉપત્તિ આવે છે, અને આજે આવા અધિકારી આપણે સમાચારના થ્રુ અમે અધિકારીને પહોંચાડીએ છીએ। વોટ તો એક સમસ્યા છે કે વોટ આલવું જોઈએ, પણ કોને આલીએ તે કન્ફ્યુઝન છે, બરાબર છે, કેમ કે કામ થતા નથી। મહત્વ એ છે તો વોટ કોને આલીએ એ કન્ફ્યુઝન છે। જનતા બી કન્ફ્યુઝનમાં છે, જે સોસાયટીના બુજુર્ગ માણસો છે એ લોકો બી કન્ફ્યુઝન છે। એક તો પાણીની સમસ્યા, પહેલી પાણી બી ખરાબ આવે છે, એની કમ્પ્લેન કરવા છતાં, એના સેમ્પલ મોકલવા છતાં બી કોઈ નિરાકરણ આવતું નથી। આજથી 10 વર્ષ પહેલાની વાત છે, રોડ બી હજુ સુધી કોઈ બન્યા નથી, ગટરોની સુવિધા હજુ સહી નહીં, રોડ ખોદવા છતાં બી એને પાછું પુરાણ કરવાનું બી કોર્પોરેશનના અંડરમાં આવે છે, તે બી કામ કરતા નથી। એ લોકો રજૂઆત કરેલી છે। આ બ્લોકનું જ્યારે લગાવવામાં આવ્યા ને એ ટાઈમ પર જ જ્યાં સામેનું ગ્રાઉન્ડ છે એ પહેલાં તલાવ હતું, સરોવર હતું, એના મહિના બ્લોક બી મંજૂર થયા હતા, અને એક કામ 10 વર્ષ પછી લેવામાં આવ્યું પાછું। જ્યારે સરકાર નવી જવાર ચૂંટવાની થઈ ને ત્યારે એ લોકોએ ફરતી એવું કીધું કે અમે તમને બ્લોક નાખી આપીએ છીએ। આ વખતે વોટ આપવાની કોઈ શક્યતા છે નહીં ભાજપને, કારણ કે કોઈ વિકાસ થયો નથી। 40 વર્ષની અંદર મારા ખુદના 20 વર્ષ તો જતા રહ્યા અહીં ગાડી। કેટલી વાર મેં બી કીધું છે, અમારા ત્યાંના બાળકો, જેટલા વડીલો, પુરુષો, સ્ત્રીઓએ બી વાત કરી છે કે કોઈ વિકાસ આજ સુધીના ભાજપનો કોઈ વિકાસ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર કલાકો બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર શહેર અને
ગ્રામ્ય વિસ્તારની અંદર ચૂંટણીને લઈને એક અદકેરો માહોલ ઉભો થયો છે. આવનારા કલાકોની અંદર મતદારો પોતાનો મત આપીને પોતાના જ વિસ્તારના જે તે ઉમેદવારોને જીત આપશે અને એ જીત પાછળનું કોઈ પ્રબળ કારણ હશે તો માત્ર ને માત્ર એ પોતાના ગામનો, પોતાના કસ્બાનો, પોતાની સોસાયટીનો વિકાસ થાય. ત્યારે ભાયલી શું ઈચ્છે છે, ભાયલીના ગ્રામજનો, ભાયલીના રહીશો શું ઈચ્છે છે તે વાત કરવા માટે આપની સાથે ખૂબ મોટી સંખ્યાની અંદર આ ગ્રામજનો અને યુવાનો જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. સૌથી પહેલા વાત કરીએ તો નળ, ગટર ને રોડની જો વાત કરીએ તો ભાયલીનો સમાવેશ હવે વડોદરા મહાનગરપાલિકામાં થયો છે. વોર્ડ નંબર 10 નું અસ્તિત્વ આવ્યું, ભાયલીનો પણ સમાવેશ છે. ગામના રસ્તાઓની શું હાલત છે, શું કહીશો? રસ્તાઓને લઈને કોઈ સમસ્યા? ગામના રસ્તાઓ છેલ્લા પંચાયત હતું ત્યારે બધું સારા હતા. જ્યારથી કોર્પોરેશનમાં આવ્યું છે ગામના રસ્તાઓની જગ્યાએ ખેતરના રસ્તાઓ થઈ ગયા એવું ચોમાસામાં તો ફીલ થાય છે. અમે કેટલી વાર વારંવાર રજૂઆત કરી કે ભાયલીથી ભાયલી સ્ટેશન સુધીનો રસ્તો અત્યારે બી જો તમે એક સાઈડ બંધ છે, એક સાઈડ ચાલુ અને ખાડા ખબોચી છે. વારંવાર રજૂઆત કરવાથી પણ અહીંયા સુધી બી રસ્તો ચાલુ થયો નથી અને સ્ટ્રીટ લાઇટોની કોઈ મેન્ટેનન્સ થતું નથી. બધું અંદર અંધારું જ હોય છે બધું. અને રોડ બગડે ત્યારે ખાલી ચટણી કે કાર્પેટ ચોપડીને જતા રહે, પછી હેવી ડમ્પરો જાય એટલે રોડ ઊંચો નીચો થઈ જાય. એટલે તકલીફ બહુ છે રોડ રસ્તાની. આપણું શું નામ છે? મારું નામ અંકિત પટેલ. અંકિતભાઈ, ભાયલી ગામ આમ તો વડોદરા શહેર જિલ્લા માટે ખૂબ ગૌરવવંતું ગામ છે, કેમ કે ભાયલીના અનેક લોકો વિદેશમાં સ્થાયી થયા છે. ખરી પરિસ્થિતિ ક્યારે થાય છે કે જ્યારે વિદેશમાં વસતા આપના જ પરિવારના લોકો ગામમાં આવે છે અને ગામના રસ્તાઓ જોતા હોય છે ત્યારે શું વાત કરતા હોય છે? કેમ કે વિદેશના રસ્તાઓ અને આપણા ગામના રસ્તાઓમાં આસમાન જમીનનો ફેર છે. ખાસ એ તો સાચી વાત છે. વિદેશના રસ્તાઓ અને ગામના રસ્તાઓમાં ખાસો ફરક છે. પ્લાનિંગ વગરનું કામ કરે આ લોકો. પહેલા રોડ બનાવે, પછી ગટરો ખોદે, પાછો રોડ બનાવે, એવું બધું થયા કરે છે. વાયરો અને પ્રાઇવેટ કંપની જેવી એરટેલ છે, આ જીઓ છે, એ લોકો બી રસ્તો બનાવે પ્લાનિંગ વગર જ ખોદી નાખે. ગમે તે બધા થોમલા ઉભા કરશે. એ બધું બંધ થવું જોઈએ. ચોક્કસથી રોડની તો બહુ મોટી સમસ્યા છે, જે રીતે ભાઈ કહી રહ્યા છે. આપ શું કહીશો? રોડ સિવાય અનેક એવી સમસ્યાઓ છે જેનાથી ભાયલીના નાગરિકો, ખાસ કરીને તમે બધા ત્રસ્ત હો. પહેલા તો હું મીડિયાનો આભાર માનીશ કે અમને પ્લેટફોર્મ આપ્યું ભાયલી વાળાને. હજુ સુધી કોઈ મીડિયા નતા આવતા અને અમુક મીડિયાઓ અમને સપોર્ટ કર્યો હતો. તમે પણ સપોર્ટ કર્યો, બહુ સારી વાત છે. અમને પહેલા વીએમસીએ મોટામાં મોટી ભેટ આપી, મિની વિશ્વામિત્રી. અમારી પાછળ બહુ મોટી મિની વિશ્વામિત્રી બનાવી છે. એટલે અમને ભાયલીને મચ્છરો આપ્યા, દુર્ગંધ આપી અને ઘણા બધા રોગો આપ્યા. બસ અમને એ જ આપ્યું. વરસાદી કાચના નામે જીરો છે, તમે જોજો પાછળ કેટલા ગંદુ છે અને કેટલી ગંદી સ્મેલ આવે છે. અત્યારે પણ તમે અમારા ગામમાં જાઓ, પાણીનો રેલમછેલ છે. એનો મતલબ કે આ લોકો બધામાં જીરો છે. અને ભાયલી ગામને કોર્પોરેશનમાં લેવાનું મોટામાં મોટું કારણ ભાયલી ગામની જમીનો પડાવી લેવા માટેનો છે. અને ષડયંત્ર, બહુ મોટું ષડયંત્ર. લોકોને ગિફ્ટમાં આપવા માટે ભાયલીને લીધું છે અને ભાયલીને પહેલેથી જ બરીનો બકરો બનાવ્યો છે. જ્યાં એમને લાગે કે અમારી હર અહીંયા છે ત્યાં અમને જોઈન્ટ કરી દેવામાં આવે છે. છોટા ઉદેપુરમાં અમને પહેલા જોઈન્ટ કર્યા, પછી અમને ડભોઈમાં જોઈન્ટ કર્યા અને હવે અમને વીએમસીમાં જોઈન્ટ કર્યા. એટલે આ બહુ મોટું ષડયંત્ર છે. એટલે એવું કહી શકાય કે ભાયલી એ પ્રયોગશાળા બની ગઈ છે. જે પણ પ્રયોગો કરવા હોય આ ગામ પર કરાય, કેમ કે ગામના નાગરિકોનો કોઈ વિરોધ નથી. પરંતુ હવે તો ચૂંટણી છે, ચૂંટણીમાં શું મન છે તમારું? કેમ કે તમારા માટે તો હવે આ ઉત્તમ સમય આવ્યો છે તમારી રજૂઆતો માટે. ભાજપને દર વખત એવું હોય છે કે ભાયલીને જે બાજુ આપણે રાખીએ એ બાજુથી જીતી જાય છે. એમનું કેવું એવું છે, પ્રોબ્લેમને મત આપ્યા છે. એમનું કેવું એવું છે કે ભાયલીને જે બાજુ આપણે લઈ જઈએ એ બાજુ મત એ લોકોને પડે છે. પણ આ વખત ગામજનોવાળા ઉત્સાહ કર્યો છે કે હવે બધા ભેગા થઈ ગયા છે. આ વખત એવું નહીં બને. આ લોકોએ ભૂલ એવી કરી છે કે વાસના જકાત નાકાથી લઈને ભાયલી લગીને આ લોકોને કોઈ એવો નેતા નથી દેખાયો. જે પેલી બાજુની સાઈડ, વાસનાની પેલી બાજુ 3 નેતાઓને ઊભા કર્યા છે. જે વાસનાથી લઈને ભાયલી લગીને કોઈ નેતા આ લોકોને બીજેપીમાં દેખાયો નથી. ભાયલી ગામમાં સારા એવા કામ કરનારા અમારા ડિમ્પલભાઈ છે, એમને ભાયલીમાં સારું એવું કામ કર્યું છે, એમને ટિકિટ નથી આપી. જેમ કે નીતિન ડોંગા છે, અવનીશ ટેમવાલા છે, જેઓ કોઈ વાર 5 વર્ષમાં અહીંયા દેખાયા બી નથી. આ જે ઉમેદવારો ભાજપે નક્કી કર્યા છે એનો ચોક્કસથી વિરોધ છે, કેમ કે એ ઉમેદવારો તમારા કહેવા પ્રમાણે ભાયલી ગામના નકશાથી પરિચિત નથી અને છે તો એ લોકો 5 વર્ષમાં દેખાયા નથી. અમે તો જોયા બી નથી. એમને કેવું છે કશું આવે આવી રેલી આવી જશે, હવે નારિયેળ ફોડવા આવી જાય. અમારા ગામમાં બધા એવા સારા એવા નેતાઓ છે જેમને ગામમાં સારું એવું કામ કર્યું છે. એ લોકોને આ લોકો પૂછતા બી નથી. હવે એ લોકો શું એ બાજુ બધે એક એરિયામાં 3 જણને ઊભા કરી દીધા છે. ભાયલીના એરિયામાં આ લોકોને કોઈ નેતા દેખાતો નથી.
અમારા ગામના લોકલ નેતાઓ છે, ડિમ્પલભાઈ છે, દર્પણભાઈ છે, નિશાબેન છે, એવા બધા બહુ લોકલ નેતાઓ છે, પણ એમને કોઈ દિવસ ચાન્સ જ નથી આપ્યો. એમને ખબર છે કે આપણે ચાન્સ આપીશું તો આપણી જે બધી ખોટી નીતિઓ છે એમને સામે પોલો બહાર આવશે. આ લોકો એમના સામે અવાજ ઉઠાવે એવા સક્ષમ નેતાઓ છે, એટલા માટે એમને ટિકિટ નથી આપી. એટલે ક્યાંક ને ક્યાંક લોકશાહીમાં અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. આપનું શું કહેવું છે? પરિવારમાં કોણ કોણ છે? અત્યારે ઘરની પરિસ્થિતિની વાત કરું તો આપના ઘરમાં કેટલા લોકો રહે છે? 5 જણ રહે છે. 5 જણનું પરિવાર છે. વડીલ, પાણીની સમસ્યા છે ભાયલીની અંદર? નિયમિત પાણી આવે છે, ચોખ્ખું પાણી આવે છે? પાણી સિવાય કોઈ બીજી સમસ્યાઓ જેનાથી તમે ત્રસ્ત હો? પાણી તો પહેલી સમસ્યા કે જ્યારે ગ્રામ્યમાં હતું અમારું પંચાયતમાં, ત્યારે 2 ટાઈમ પાણી મળતા હતા. સવારે 2 કલાક ને સાંજે 2 કલાક. કોર્પોરેશનમાં આવ્યા પછી સવારમાં 1 જ કલાક પાણી આપે છે. બરાબર. એટલે પાણી આપે છે તો 1 જ કલાક આપે છે. પૂરતા પ્રેશરમાં આવે છે? પ્રેશર તો બરાબર આવે છે, પણ એ જે પાણી ગામ પંચાયત અમારા ગામવાળાએ બનાવેલી પાણી કે 24 કલાક અમને પાણી મળતું હતું સારું, એ અત્યારે બંધ કરી દીધું છે. આપ શું કહેશો? કોઈ સમસ્યાથી આપ પીડિત છો? સમસ્યા એટલે મેન મચ્છરોનો તો કદાચ તમે જોશો તો એવું લાગશે કદાચ કે અમને મચ્છરોનો આમ વર્ગ કરી દીધો છે ભાયલી ગામને, કે કદાચ જો લોકો જે કોરોનામાં કદાચ જો કઈ નહીં મર્યા હોય ને એટલે મચ્છરથી હેરાન થઈને કે પીડિત થાય છે લોકો, એવી સમસ્યા છે. કેમ કે જે દુર્ગંધ વેઠીએ છે. અને તમને મોટી સમસ્યા છે પાણી. જે પહેલા અમારે પોતાના ભાયલી ગામ પંચાયતે 7 કુવા પોતાના જ મૂક્યા હતા. આજે એ જ એના પર કોર્પોરેશન કામ કરે છે. જે સમય શું છે કે એરિયા વધ્યો, પબ્લિક વધી, એમાં 2 કલાકના કલાક કર્યો. તો જે પાણી પૂરતું પહોંચવું જોઈએ તો 1 કલાકમાં માણસ કેટલું પાણી ભરી શકે? ત્યાં સુધી છેવાડા સુધી કદાચ પાણીનું પ્રેશર પહોંચી ના શકે, તો ત્યાં સુધી પહોંચતા 1 કલાકમાં સ્વિચ બંધ થઈ જાય. તો બિચારાને ના છૂટકે ઘરે કાં તો કાર્બો લાવવો પડે અને બહાર બીજા કુવે જઈને કાં તો એ ભરી લાવવું પડે. એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે. ચોક્કસથી ભાયલીનો ઇતિહાસ પર જો નજર કરીએ તો એવું કહેવાય છે કે ભાયલીમાં ગટર વ્યવસ્થા જે જૂની હતી, સયાજીરાવ ગાયકવાડ સમયની જે હતી, એ વ્યવસ્થાની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભંગાણ થયું, એને લઈને પણ સમસ્યા થઈ છે. હાલ શું પરિસ્થિતિ છે ગટર વ્યવસ્થાની જો વાત કરીએ તો ભાયલીની એક્ઝેક્ટલી પરિસ્થિતિ શું છે અને આપ શું કહેશો? ભાયલી વાળાએ એનઆરઆઈ વાળાએ 1.5 કરોડ રૂપિયા ખર્ચીને ગટર લાઈન બનાવી હતી, ખુદના પૈસાથી બનાવેલી છે, અને કોર્પોરેશને લઈ લીધી છે અને એને બરાબર સર્વિસ કરતા નહીં. બીજી એક વસ્તુ, ભૂપેન્દ્રભાઈ પટેલે કાલે ચોખ્ખું કહ્યું છે કે 5 વર્ષ તમે પબ્લિકની અંદર નહીં રહો તો તમને વોટ નહીં આપે. પબ્લિક જે સન્માન તમને આપે છે એ સન્માનમાં તમે 5 વર્ષ એની કને જતા જ નથી, અને તમે જે કામ કર્યા છે તો પબ્લિકની વચ્ચે કહો કે અમે આટલા કામ કર્યા છે તો તમને બધાય વોટ આપશે, એવું ભૂપેન્દ્રભાઈ પટેલ મોઢે કહ્યું છે. પેપરમાં છે આજે દિવ્ય ભાસ્કરમાં. આજે બરોડા શહેર છે પહેલો નંબર આવતો હતો, અત્યારે છેલ્લો નંબર આવે છે. જે સુરતની સિટી જુઓ, રાજકોટની સિટી જુઓ, જો અમદાવાદની સિટી જુઓ, ઉપરથી એટલા બધા રૂપિયા આવે છે. તો વિશ્વમંત્રી તો 1600 કરોડ તો વિશ્વમંત્રી ખાઈ ગઈ, એમાં એક ઈંટ મૂકી નહીં. તો આ બધા રૂપિયા એ લોકોના પેટ ભરાતા જ નથી. એટલે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તમને પૂછું કે ચૂંટણી આવી છે, ભાઈએ બહુ સરસ વાત કરી કે હવે એક તક મળી છે ભાયલીના ગ્રામજનોને કઈક રજૂઆત કરવાની, અને રજૂઆત છે મતદાન. ચૂંટણીને લઈને શું મિજાજ છે ગ્રામજનોનો? ઓવરઓલ જો વાત કરીએ તો આ વખતે ચૂંટણીમાં પરિણામો કેવા રહેશે? ચૂંટણીમાં પરિણામો તો આ વખતે એવા રહેશે કે આ વખતે અમારે ગામ તરફી અમારે એક સરખું મતદાન કરવાનું છે. બીજું, કાલે અમારા ડભોઈના ધારાસભ્ય જે કાલે અમારા ભાયલીના વિસ્તારની અંદર જે વાત કરવા માટે આવ્યા હતા, તે ભાયલીના ધારાસભ્યએ અમારા ગામના સરપંચ વિશે જે અપશબ્દ વાપર્યા છે, અમે તો અપશબ્દ જ કહીશું કે જે અમારી બાવરી છે એ બાવરી માટે એ બોલી રહ્યા હતા કે સરપંચ વેચવા નીકળી રહ્યો હતો. એને ખબર છે બાવરી વેચાય એવી છે, એ પંચાયતના નથી, એ બુડાના હસ્તક જે જગ્યા છે એ વેચાય એવી પ્રોપર્ટી નથી. ખોટી આવી અફવાઓ ફેલાઈને પ્રજાને ગેરમાર્ગે દોરવાની એ લોકોને શું જરૂર છે? હવે એ લોકોને ખબર પડી ગઈ કે અમે હરવાના થઈ રહ્યા છે, એટલા માટે એ અફવા આવી ખોટી ફેલાઈ રહ્યા છે. ચોક્કસથી એક સંવેદનશીલ મુદ્દો છે, તેની ચર્ચા કરીશું. ગંભીરતાથી જો વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારનું શહેરીકરણ થાય એટલા જ માટે કદાચ ભાયલીનો વુડામાં સમાવેશ થયો છે, પરંતુ વુડામાં સમાવેશની સાથે એક મોટી સમસ્યા પણ આવી, તે છે અસાનધારાની. શું છે પરિસ્થિતિ અસાનધારાની? કેમ કે વારંવાર ભાયલી સહિત આસપાસના ગ્રામજનો, સોસાયટીના રહીશો કલેક્ટર કચેરી સુધીને પણ રજૂઆત કરતા હોય. ખરેખર શું પરિસ્થિતિ છે એ તમારા મોઢે જાણવા માંગી છે. સાચી વાત કહું તો આસનધારો ખાલી નામનો જ છે. ઓલરેડી ઉડાના મકાનો આટલા બધા બન્યા. આ લોકો લઘુમતી કોમ અને અમારા લોકોને બધાને અંદર લડાઈ મારવા માટે આ ધંધો અસાનધારાનો છે. નહીં તો ઓલરેડી એમને પહેલેથી મકાનો ફાળવ્યા, બરાબર. અસાનધારા તમારે લાવો તો તેમાં મુસ્લિમને તમે લઘુમતી કોમ વાળાને તમને કમ મકાનો આપ્યા? એમાં તમે જ મકાનો આપો છો અને પછી તમે જ પેલા લડાવો છો. એટલે આ લડાવવાનો ધંધો છે. અમે વર્ષોથી તાંજલજાના બગલમાં રહીએ છીએ, વર્ષોથી અમારા પડોશી છે.
અમારે કોઈ દિવસ એમની જોડે લડવાર નહીં થઈ. આ બધું એમને રાજકારણ કરવા માટે, ચૂંટણીમાં ચૂંટાવવા માટે આ અસાનધારા બસાનધારા લાવે છે. નહીં તો કોઈને એમાં ગામની અંદર વચ્ચે મુસલમાનો રહે છે. કોઈ દિવસ બબાલ નહીં થઈ. આસાન ધારો તો કિરીટભાઈ, એક છેલ્લો સવાલ લઈશ કેમ કે હવે ચોપાલના અંત તરફ ગયા છે. કઈ એવી સમસ્યાઓ છે અને સમસ્યાઓનું આવનારા સમયમાં તમે નિરાકરણ ઈચ્છો છો? તમે અમારા મંચથી જે પણ ચૂંટાયેલો ઉમેદવાર આવશે એના સુધીના સીધો મેસેજ આપી રહ્યા છો, એટલે જણાવો અમને કે કઈ એવી સમસ્યાઓ છે જે પ્રાયોરિટીની અંદર જે પણ ચૂંટાઈને આવે એને દૂર કરવી પડશે. પહેલામાં પહેલું તો અમારે પાછળ વરસાદી કાચ છે ને એ જ મોટો ત્રાસ છે. એનાથી અમારે ત્યાં ખાલી આ ભાજપ કાર્યાલય ત્યાં નથી બનાવવાની જરૂર, ત્યાં બનાવવાની જરૂર છે. તો બેસે તો ત્યાં ખબર પડે કે કેવી દુર્ગંધ આવે છે. એ 2 કલાક ત્યાં બેસે તો કેવી હાલત એમને ખબર પડે. અને અસંધારાની વાત જે કરી એમને, આ તો કેવું છે, MLA ને જયારે ચૂંટણી જયારે જીતવી હતી ત્યારે અસંધારાનો મુદ્દો લઈને આવ્યા. હવે કોર્પોરેશન આવ્યું ત્યારે ફરી અસંધારા મહેનત કરવા માટે અમારે ડિમ્પલભાઈ, શૈલેષ ઓટા આ બધા લોકોએ મહેનત કરી. ડોંગાએ ને અવનીબેને કઈ મહેનત નથી કરી. એ તો કાલે અહીંયા આવીને ટીપીમાં બોલી ગયા અસંધારા છે, આમ છે ને તેમ છે. અસંધારા તો આ લોકોનો ખાલી વોટ બેંક છે. હા બોલો, આપની બે રજૂઆત સાંભળી લો. મારે એક છેલ્લો પ્રશ્ન કરવો છે આ નીતિન ડોંગાને અને ધારાસભ્ય શૈલેષ સોટાને અને અવનીબેનને, કે જે અમારું આશાપુરી મંદિર હતું, કે અમારા દર્પણ પટેલે કઈ તારા નથી માર્યા. એ આખા ગામે અને એ લોકોના જે વચેટિયા જે ત્યાં સોસાયટીમાં રહે છે એ લોકોને પોતાનો ત્યાં આગળ ધંધો કરવો છે, કે જે મંદિરના નામે એ લોકોને પૈસા ઉઘરાઈને ત્યાં પાવતીઓ મૂકી છે, પૈસા ઉઘરાઈને જે ધંધો કરવો છે એ ધંધો અમારે બંધ કરવો છે. અમારા ગામની અંદર અત્યારે 12 મંદિરો છે, કોઈ મંદિરની અંદર અત્યારે અમે પાવતી રાખી નથી. બરોબર છે. એ લોકોને પૈસા કમાવા માટેના ધંધા છે, એટલા માટે અમારા સરપંચને એ લોકો આ નીચો પાડવા માટે આ બધું કરી રહ્યા છે. ચોક્કસથી એટલે જે હલકી કક્ષાનું રાજકારણ છે ન થવું જોઈએ. આ તમામ દર્શક મિત્રો, આ તમામ લોકો જે છે, કેમેરામેન વિશાલને કહીશ કે દ્રશ્યો બતાવે તો આ તમામ લોકો ભાયલી ગામના પ્રત્યેક ફળિયામાંથી આવેલા પ્રતિનિધિઓ છે. પ્રદેશ 24 ગુજરાતી સાથે તેઓએ પોતાના મનની વાત કરી છે. નરેન્દ્ર મોદી તો હંમેશા મનની વાત કરતા જ હોય છે, ત્યારે આજે પ્રદેશ 24 ગુજરાતી ભાયલીના ગ્રામજનોના મનની વાત જાણવા પહોંચ્યું હતું. સૌથી મહત્વની વાત છે કે ચૂંટણીના મતદાનને હવે માત્ર કલાકો રહ્યા છે, ત્યારે આ ભાયલીના ગ્રામજનોનો, મતદારોનો જે મિજાજ છે, મિજાજ ચોક્કસથી કહી રહ્યો છે કે ગામની અંદર જે વરસાદી કાંસ છે એ વરસાદી કાંસનો ખૂબ મોટો ત્રાસ છે, અને એ કાંસનો ત્રાસ જો દૂર કરવામાં આવશે તો એમની પ્રાથમિક સમસ્યાઓનું નિરાકરણ હશે. જોવાનું એ રહેશે કે ચૂંટણીની અંદર આ વિસ્તાર વોર્ડ નંબર 10 ની અંદર ઉભેલા કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાંથી જે પણ ઉમેદવાર વિજયશ્રીનો હાર પહેરશે, તેઓએ ભાયલી ગામમાં પ્રવેશતા પહેલા ગ્રામજનોની જે સમસ્યાઓ છે એનું ચોક્કસથી નિરાકરણ લાવવું પડશે. અન્યથા આ લોક મિજાજ જે છે એ લોક મિજાજ ક્યારે એમના વિરોધમાં પણ ઉભો થઈ શકે તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ. આવશે ત્યારે તેમને ગામની હાલાકીઓનો સામનો કરાવવામાં આવશે. પહેલા નક્કર વચન અને ખાતરી, પછી જ મતદાન. આ મક્કમ નિર્ધાર સાથે ભાયલીની નારી શક્તિ મેદાનમાં ઉતરી છે. તેમની આ જાગૃતિ સૂચવે છે કે લોકશાહીમાં જનતા હવે સવાલ પૂછતી થઈ છે. આ વખતે મહિલા મતદારો કોઈ પક્ષ કે ચહેરાને જોઈને નહીં, પણ વિકાસના વાસ્તવિક રોડમેપને જોઈને પોતાનો કિંમતી મત આપશે. જો ઉમેદવારો જનતાના આ મિજાજને સમજવામાં નિષ્ફળ રહેશે તો 2026ની આ ચૂંટણીના પરિણામો અનેક દિગ્ગજો માટે આશ્ચર્યજનક સાબિત થઈ શકે છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્રે રમંત દેવતા. દરેક ઘરની અંદર, દરેક પરિવારમાં, દરેક ગામમાં કે દરેક રાજ્ય દેશની અંદર નારીનું એક અલગ મહત્વ રહેલું છે. ભાયલી ગામના પુરુષોની વાત કરી, પુરુષ પ્રધાન સમાજની અંદર પુરુષોએ પોતાના મતે જે સમસ્યા હતી એ સમસ્યા તો બતાવી, પણ ખરી સમસ્યા જે લોકો દરરોજ ફેસ કરે છે, દરરોજ જેનો સામનો કરે છે, એવી આ ભાયલી ગામની માતૃશક્તિઓ છે. આ તમામ મહિલાઓ ભાયલી ગામની છે, ભાયલી ગામના વિવિધ વિસ્તારોમાં રહે છે. ત્યારે આ વખતે મતદાનને લઈને શું મિજાજ છે અને તેઓની શું સમસ્યાઓ છે તે અંગે વાત કરીશું. બેન, સૌથી પહેલા આપણી પાસે આવું તો ભાયલી ગામ હવે ગામ કરતા શહેર ઓળખાવાનું થવાનું છે, કેમ કે કોર્પોરેશનમાં સમાવેશ થયો છે, ચૂંટણી પણ આવી છે. મુખ્ય સમસ્યા કઈ છે ગામની જે તમને સીધી આંખે દેખાઈ રહી છે? અમારી મુખ્ય સમસ્યા છે, પહેલા તો વીટકોસ નથી આવતી અમારા ગામમાં. એક જ વખત આવતો, બાળકો ભણવા કેવી રીતે જાય અમારી દીકરીઓ. અને બીજું કે અમારે ઘર પાસે એક પાણીનો કાંસ છે, તે એમને કઈ કર્યું જ નથી કશું. તો મચ્છર એટલા બધા, વાત કરીએ તો પણ મોંમાં મચ્છર બેસી જાય છે. અને એ લોકોએ કેટલાય વખત વાયદા કર્યા હતા કે અહીંયા આગળ બ્લોક ન કઈ પણ નખાયા હતા. અમને એ લોકોએ ભેટમાં શું આપ્યું? વિસામંત્રી નદી અમને આપી ભેટમાં એ લોકોએ. એટલે ગંદકીનો એક પ્રશ્ન છે, મચ્છરોનો પ્રશ્ન છે. હા, મચ્છરનો પ્રશ્ન છે. અને અંદર તો કેટલા 15 કે મગર છે અંદર તો અહીંયા બાળકો રમવા પણ કેટલા આવે મારા બાળકો. બેન, તમારી સાથે વાત કરું તો
ભાયલી ગામની નવરાત્રી પણ ખૂબ પ્રચલિત છે, કેમ કે વડોદરા શહેરમાંથી અનેક લોકો ગરબા રમવા આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક હવે આ વરસાદી કાંસની બાજુમાં જ મેદાન છે. તકલીફ પડે છે. નવરાત્રી કેવી રીતે ઉજવો છો? ના, અહીંયા તો નવરાત્રી નથી થતી, પણ અમે અહીંયા બહુચરમાનું મંદિર છે ત્યાં અમે આનંદનો ગરબો કરીએ છીએ. 2 કલાક થાય છે અમારો ગરબો. 2 કલાકમાં એટલી બધી સ્મેલ મારે છે, મચ્છર એટલા હોય છે, તો અમારાથી ગરબો બી નહીં કરી શકાતો. અમે એમ નાકે આમ રૂમાલ કે ઓઢણી લઈને અમે લોકો ગરબો કરીએ છીએ. માતાજીની ભક્તિ બી અમારાથી નહીં થતી આ જગ્યા પર. એટલે ગંદકી વચ્ચે ભક્તિ કરવાનો વારો આવ્યો છે. હા, એવું છે. હા, એવું છે. બેન, શું કહેશો તમે? પાણીની સમસ્યા શું છે? ભાયલીમાં પાણી નિયમિત આવે છે, ઘરમાં તકલીફ પડી રહી છે કે એ સિવાય અન્ય કોઈ તકલીફ હોય ભાયલીને લઈને? અહીંયા ભાયલીમાં તો પાણીની અમારે કોર્પોરેશન આવ્યું તો અમારા ગામમાં શું કર્યું? રોડ અમારો હતો, પાણી અમારા મીઠા કુવા અમારા હતા, એટલે એ લોકોને તો કશું કરવાનું જ નતું ને એ લોકો કશું કર્યું જ નહીં. અમારે પાણીની નથી કશી એ સમસ્યા, પણ અમારે ગટરની સમસ્યા છે. અમે બધું જ કર્યું તો અમારા વેરા લે છે એ લોકો, તેના પૈસા એમને શું કર્યું? શું અમારા ગામમાં એમને નવીન કર્યું? ઉપરથી અમને વિસામંત્રી નદી અમને ભેટ આપી છે એમને. ચોક્કસથી બેને બહુ સરસ વાત કરી. પાણીની સમસ્યા નથી, ગટરની સમસ્યા છે. ગટરની વાત કરી લીધી આપણે, પાણીની પણ વાત કરી. હવે એવી કોઈ સમસ્યા છે કે જેની અસર સીધી તમને લોકોને પડતી હોય? જો સરપંચ હતા ત્યારે સરપંચે તો બધું કામ કરી જ ચૂક્યા છે. હવે આ સમસ્યા આ ગંદકીની જ છે, વધારે ગંદકીની છે, પછી ગટરની છે ને આ છે તે છે. બધી સમસ્યાઓ તો છે જ. આપણે અનેક સમસ્યાઓ છે. તો એક સવાલ છેલ્લો તમારી પાસે લઉં તો, ચૂંટણી છે, મતદાન કરવાનું છે, તમારી સમસ્યાઓ પણ ત્યાંની ત્યાં છે. હવે ભાયલીનો સમાવેશ વડોદરા મહાનગરપાલિકામાં થયો છે. શું મન છે? કેવી રીતે વિચારીને મતદાન કરશો? સમસ્યાઓને ધ્યાનમાં રાખશો? ભાજપ તો આવ્યું, બધાએ મત કમળ જોઈને આપ્યું છે. કમળ જોઈને આપ્યું, પણ એ કમળ ખીલ્યું તો ખરું, પણ સંકોચાઈ ગયું પાછું, એટલે કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયા ના. પણ જયારે આ પંજો છે ને, પંજો એ જયારે મુક્કો બને ને ત્યારે બધી એકતા થઈ જાય છે. બરાબર. અને એટલા માટે જ આ પરિવર્તન લાવવાનું છે અને પંજો લાવવાનો છે અમારે. ચોક્કસથી આ ભાયલી ગામની દર્શક મિત્રો મહિલાઓ છે. મહિલાઓ આજે મેદાને એટલા માટે આવી છે કે એમની જે સમસ્યાઓ છે, સમસ્યાઓને વાચા આપવા માટે છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો થઈ છે, પરંતુ એ રજૂઆત પરત્વે માત્ર ને માત્ર વહીવટદારો, તંત્રના અધિકારીઓ અને કહેવાતા નગરસેવકોએ મૌન ધારણ કર્યું છે. અને મૌનની સામે ક્યાંક ને ક્યાંક હવે આ મહિલાઓની શક્તિ છે, પ્રચંડ બની છે. આવનારા દિવસોની અંદર જ્યારે મતદાન યોજાવાનું છે, ત્યારે એ મતદાનની અંદર લાઇટ, પાણી, ગટર, ગંદકી અને એવી તો અનેક જે સમસ્યાઓથી આ ત્રસ્ત છે, એ મહિલાઓ પણ મતદાન કરીને મુંહ તોડ જવાબ આપશે તેવું હાલ તેઓ કહી રહ્યા છે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા.